दोनों મને ફાવે છે हट गया है देखो ओहो हमारी पद्मान के जो ગામડને વધાવા જાની સોયલા વાલિયા છે આ છે ને ગામ જોધપુરના વાલિયા છે અહીંયા બોલો ઢેલણ રી સાડી સાચીમાં કપ ને ઉધરસ નું હોય. હેલો મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને તમને એવું લાગતું છે કે આ બધું હું કેમ આમ કરું છું, પણ એવું કંઈ છે નહીં. રામ રામ ડાયરાને. અને આપણે આજે રાતે વ્લોગ શરૂ કરી દીધો છે નાઇટમાં. અને આજે આપણે ઓળો બનાવીએ છીએ અને જોઈ શકો છો ઓળો હેકાય છે. જુઓ એનો ભડાકો. અને કાકા અમારે હેકે છે અને અહીંયા કાણા ફોવા પણ છે. અને મજા કરીએ મિત્રો. ઓળો બનાવવો છે, આજ ઓળો બનાવવાની પાર્ટીનો સ્પેશિયલ વ્લોગ બનાવવો છે. તો મેં કીધું સ્ટાર્ટ કરી દઉં છું. અને કે ભડથું બહુ મીઠું શાળામાં ખાવાની મજા આવે. એમ કે દૂધને તમે ખાઓ ને તમને આનંદ આવ્યા કરે. એટલે આજે ભડથું અને દૂધ છે એટલે મજા કરવાની છે મિત્રો. તો બિના રહેજો અમારા વ્લોગમાં. હમણાં તમને હું ભડથા શીખાઈ જાય એટલે હું તમને બતાવું છું બધાને. તો મારે થોડોક છે કે તાપ હકેલવો છે તો હકેલી દઉં. હાલો કાકા હકેલો. અને થોડુંક રિઝલ્ટ ન સારું આવે તો માફ કરજો. એનું કારણ છે કે આજ કાકાનો મોબાઈલ છે સેમસંગનો, તો રિઝલ્ટમાં થોડુંક કેવડાવશે પણ હાલ છે. તો બિના રહેજો મિત્રો વ્લોગમાં. દૂધ ને આજ દહીંમાં બનાવો ઓળો. ઓહો આ એ શું છું ધગે બહુ હે ધગતી ના હે ઓળા ધગતી ના હે એટલે આરામથી લેને કા ચલતા હે ને. તો કાના ખોવા તમારે ઓળો તમે કેટલા સમયથી ખાવ છો? ઓળો તો હું છે ને 8 વર્ષ હતો ને તે મને ફાવે છે બનાવતા. હા તમે કઈ રીતનો બનાવો આમાં કહેશો અમારા દર્શક મિત્રોને? તો આની અંદર 500 ગ્રામ દહીં, વાલો, વટાણા, વાલિયા તો નખાય પણ તુવેર ને એવું બહુ નાખી તો બહુ સારો બને. પછી આને આમણે બનાવી નાખવાનો કે કાળો મેં આને ફોલવાના, ફોલીને આનું રિજેક્શન કરવાનું. સારું હોય નાખવાનું, સડેલું કાઢ નાખવાનું છે. સડેલું તો નાખવાનું જ નહીં બિલકુલ. આમાં ઈળ આવી જાય તો ઓળામાં યોગ્ય ને ખાતર નું રીંગણું છે. આમાં ઈળ નો હોય, અંદર ઈળની સંભાવના ઓછી હોય. એવું છે? હોય જ નહીં દાદા ભાગે. પણ આ તો હવે કોક એવું નીકળે ભાગમાં હોય તો. આ કાના ફો કેમ રહેવા દીધું? ये फट गया है देखो. ओहो सब्जेक्ट अच्छा लगता है बैगन. ये नाखने का नहीं है. ओके ते वो ये भरता है देखो. भरता देखाओ आमा दर्शक मोઢામાં પાણી આવી ગયું હો ભાઈ. हाँ अभी मजा आएगा ना. देसी वालो કહેવાય ને કે ભાઈ પાણી વગરની જે પાકે ને વરસાદના પાણીની પછી આને પાણી નહીં પાવાનું. ઢૈસાની વાલો જોઈએ. અહીંયા કાના ફો आओ જોવો તમે મિત્રો, આ જોઈ શકો છો આ વાલવર અને આવડું આ બધું નાખવાનું છે. પછી ડુંગળી પણ લીલી છે, તેલ પણ સિંગ તેલ છે. જે સિંગ તેલ કાકા કયું છે આપણે? તેલ આપણે યોગેન્દ્રનું. દીવડો કાના ફોવા તમે યોગેન્દ્રનો દીવડો ખાવ ને? हाँ वो कहते दीवड़ो મજા આવે ને ખાવાની? मजा आवे. વાલિયા પણ આવી ગયા છે મિત્રો અને સરસ મજાનું છે. અને આ મિત્રો ખાઈને તમને એટલી મજા આવે ને કે તમને એમ થાય કે આપણે હવે ઓળો જ ખાવો છે લાઈફમાં, બીજું કાંઈ નથી ખાવું, એટલી તમને મજા આવે. તો શું કહેવાય કે કાના ફો એકાદું ગીત સંભળાવશે દર્શક મિત્રોને. હાલો કાના ફો नीतीश कुमार भी એક ગીત સંભળાવો. गीत પદ્મા તારો પ્રીતમ. હાલો पद्मन. હા હા કાના ભવા. હા મામા મારી ए मामा मारी पद्मान के जोत में जाजेरा दुहारे હા અધૂરી मारी तोड़ी रे माणा राज. જાગરે માલણ જાગ. હા હે કાના ભવા. ए जागरे मालन जाग जागरे मालन जाग जागरे तारो मेरु जगाड़े जागरे मालन जाग. જોયું મિત્રો, જો આ હવાણ છે અમારા કાના ફુવાની.
અમારા કાના ફુવાની હવાણ એટલે સરસ મજાની હવાણ કે અમારે કાના ફુવાને અમે સાંભળીને તમે શીખી ગયા હતા એટલી અમને મજા આવે છે. અને જો અમારે કાકા એકાદો ટહકો કરી છે. હાલો કાકા. હે મારી માતાને વધાવા જા મારે, હે સામુંડને વધાવા જા મારો, સોના સરીખો સૂરજ ઉગીયો રે. હા કાકા હા. તો મિત્રો શું કે કાકાએ ગઈ નાખ્યું. હવે હું એકાદું તમને સંભળાવી દઉં કે આવી રૂડી કઈ અંજવાળી રાત. આજે પૂનમ છે મિત્રો. કે આવી રૂડી અંજવાળી રાત, રાતે તે રંબવાની સળ્યા રે માણારાજ. હે રંબા રંબા હે પોર બે પોર રે, રંબા રંબા કઈ પોર બે પોર, હે સાહેબોજી તેડા મોકલે રે માણારાજ. હવે અમારા કાકા પાસે એક ટહુકો મારી દે. હમરે સોનાના સિંગ, હે ધમારે કાંઈ રૂપાના સિંગ, એવી હોનાની દોહરીએ દોરિયા જોઈતા માણારાજ. અમારા ડોલરિયા વરાજા કાના ફુવા માટે ગાવું હોય લગ્ન ગીત અને કેવું ખબર? ઝરિયલ સાપા શોભતાને વીરો બની ગયા હોશિયાર, હે મારા લાડકડી ના સાયબાને સૂરજની અણહાર, હે મારા લાડકડી ના સાયબાને મોહાળની અણહાર. એવી હાલી જાય કાંઈ ઘોડલિયાની લગામ. આડો ફોન રાખજો કાનો. એવી આગળ હાલી જાય ઘોડલિયાની લગાન, એવી પાછળ રે હાલી જાય હાથીડાની જોડ, એવી વસમારે હાલી જાય કાના ફવાની રોજડી હો રાજ, એવી વસમારે એ હાલી જાય કાનભાઈની રોજડી હો રાજ. તો મિત્રો આવા ને આવી તમને મોજ કરાવતા રહેવાના છે. તો અત્યારે અમારે ફોલવાનું કામ ઉપાડ્યું છે અને બે મિત્રો આવી ગયા છે તો એને બતાવી ગયો તમે. હેલો હાય. તો મિત્રો બન્યા રહેજો આગળ વ્લોગમાં. જે ઓળો કઈ રીતનો બનાવવાનો છે બધી પ્રોસેસ તમને આગળ જણાવવામાં આવશે અને મસ્ત મજાનો આપણે બધી સ્ક્રિપ્ટ સાથે બોલવાનું છે અને મજા કરવાની છે. તો બન્યા રહેજો મિત્રો આપણા વ્લોગમાં અને લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો. કોઈ કરતું નથી યાર, તમારો ભાઈ એટલી મહેનત કરે તમે યાર સબસ્ક્રાઇબ કરી દો. એક ચેનલમાં સબસ્ક્રાઇબ કરો. કેટલા 2500 જણા જોવે કંઈ કરતા નથી કોઈ. સબસ્ક્રાઇબ કરો યાર. ભાઈને હજી 293 સબસ્ક્રાઇબર જ છે તો સબસ્ક્રાઇબ. મિત્રો તો બધું મોળાઈ ગયું છે અને સરસ મજાનો તાપ પણ થઈ ગયો છે ને તપેલું આપણે ચૂલે પણ મેક દીધું છે. અને જો નિલેશભાઈ ઓળો બનાવી રહ્યા છે અને આપણે શૂટ કરવાનું છે અને સંતોષભાઈ પણ ઊભા છે બાજુમાં, કાકા પણ ઊભા છે. માન કરીને ચૂલો બનાવ્યો છે અને તેલ પણ આવી ગયું છે અને કાના ફોવાઈ જો બધું અહીં કમ્પ્લીટ કરી નાખ્યું છે. જોઈ શકો છો. શું કહેશો કાના ફોવા કેમ લાગ્યું તમને? કટિંગ કીધો છે. હા સુધારી નાખ્યો છે અને હવે ટમેટા કટિંગ કરવાના છે. જોવો મિત્રો આ છે ડુંગળી, આ છે લસણ, આ છે લીલા મરચા, આ જે સ્પેશિયલ ગોંડલથી મંગાવેલા છે અને આ વાલિયા છે. આ છે ને જામ જોધપુરના વાલિયા છે અને તુવેર છે ને આપણે ઢઈસાની છે અને જે લીલા વટાણા છે ને એ જેતપુરના છે અને આ ટમેટા છે ને મિત્રો એ ટમેટા કાનાફોન વાડીના છે અને જોઈ શકો છો. હા અને લીંબુ છે એ પાણીવાળીના છે. જોઈ લો તમે સરસ મજાના. કે આજે અમારા મહેમાન આવ્યા હતા ને લાવ્યા હતા. અને રીંગણા છે ને રીંગણા એ આપણે દિયાલના છે સરસ મજાના. અને કોથમરીને બોતરી રેડી થઈ ગયું. ડુંગળી આપણે ઘરની વાડીની છે જોઈ શકો છો મિત્રો. આ ડુંગળી આપણી ઘરની વાડીને આવી ગઈ. શું કહેશો કાના ફોવા? હા હો રેડી ને? હા રેડી એકદમ. હું નાખો બોલતા હતા તો જીરું છે. હાલો જીરું. પછી જીરું કેમ એટલું નાખ્યું? ઘણું નાખ થોડુંક જીરું નાખવું જોવેલા ભાઈ. હાલ હવે શું નાખી? પેલા લસણનો તડકો આવશે મિત્રો.
એ બધું નાખ દે ને અરે મરસાન બે યાર એનો તડકો લાગે ને પછી બીજું નાખજો. તો મિત્રો હવે દાણા નાખવામાં આવશે. કાકા જો નાખી રહ્યા છે અને હલાવવાનું કામ શરૂ થઈ ગયું છે નિલેશભાઈ એનું. સંતોષભાઈ તમારું શું કેવું છે ઓળો જોઈને? એક નંબર જોરદાર બનશે ને? મજા આવશે. આમ કેમેરા સામે જોઈને કહો. મજા આવશે. વાટ જોઈને બેટા ક્યારે બને. પાણી આવી ગયું મોઢામાં. સરસ. સંતોષભાઈ સાહેબ સુરત થી ધક્કો ખાધો કેમ ભાઈ? કાકા અમારે સંતોષભાઈ ને ઓળો ખાવાય ને ત્યારે કોટડાવી આવે સુરત થી. એમ એ કહી દે કે ભાઈ અમારે ઓળો ખાવાનો છે. હા હા એટલે 2 દિન રજા મૂકી દે. એમ વાહ કઈ કામ નહીં હોય. હા વાહ નિલેશભાઈ છે ને બનાવી દે એક નંબર. એમ નિલેશભાઈ નું કામ જુઓ મિત્રો જોરદાર છે, કઈ ઘટે નહીં એવું. ઓળો જો આમ જો લીલો કાચ કરી નાખ્યો છે, લીલી નાગર જેવો, જે કાઠિયાવાડી ભાષામાં બનાવવામાં આવે ને ટેસ્ટી ઓળો, એ એમાં નિલેશભાઈ બનાવી રહ્યા છે. શું કેવું છે નિલેશભાઈ? બનાવીએ છીએ આપણે ભાઈ. ધવાડા લાગે ને ભાઈ? નાખો હવે દાણા નાખી દીધા છે. પેલા દાણા ચડે નહીં એટલે પેલા દાણા નાખી દેવાના, પછી ડુંગળી નાખવાની મિત્રો. જો 3 જાતના દાણા છે એમાં, તુર થી માંડીને મીઠું નાખવું પડશે બધું. મીઠું પણ આવી ગયું છે. મીઠું અમે ભૂલી ગયા હતા તો પછી કાના ફોવા કોકને ત્યાંથી પાછા લેવા ગયા. રાતે બહુ મીઠું કોઈ આપે નહીં મિત્રો, પણ આ તો શાખા હોવી જોઈએ તો મળે. શું કેવું સંતોષભાઈ? સંતોષભાઈ તમે ચશ્મા બદલાવી લાગે. અહીંયા બોલો. આમ ક્યાં જતા? તો કાંઈ તેલ ને એવું તો આપણે લહણ નાખી દઈએ. નિલેશભાઈ ની ખબર હોય કે ધોળો થાય ને કીધું કે તેલ આવી ગયો હવે શીખો, એટલે પછી છે ને લહણ ને એ બધું આદુ નાખી દઈએ ને ગમે એમ હોય સારું એની ને વઘાર બહુ સારો દે. પછી આપણને ખાવાનો ટેસ્ટ આવે કે નહીં ભાઈ આમાં સુગંધ આવે. એમાં હું તો એમ કહું કે આમ આજુબાજુમાં ઓલા હેઠવા રહેતા છે ને એ લોકોને એમ થઈ જાય કે બને છે સારું. હા યાર. અને જો મિત્રો અમે આ માણકી લઈને આવેલા છે, એ સાઈડમાં પાર્કિંગ કરી દીધી સુલા પાસે તે. ડુંગળી નખાઈ છે મિત્રો, અને ઓલા દાણા ચડી ગયા છે એવું કેવું છે નિલેશભાઈ ને. જોવો તમે જોઈ શકો આવો કંઈક નજારો છે. જીવડું આવી ગયું પણ કાઢી નાખ્યું છે મિત્રો. ડુંગળીનું કાળું ફોતરું હતું, સોરી મિત્રો, મને એમ કે જીવડું છે મેં કીધું બધા જીવડું પડી ગયું હોય મિત્રો. આમે તો જીવડું આવે તો આપણે તો બાગ્યું સમજીને ખાઈ જઈએ પાછા. હા હા મોર મોર જ કહેવાય ને. જો દાણા કાના ભાવ ઓલું ગીત છે ખબર? મોર બોલે ને, મોર બોલે ને ઢેલણ રી સાડી. હા પછી તારે જોઈએ છે કાંબિયુની જોડ. મોર લો બોલે જો કાકા કરે છે. એકવાર કાકા કરીને મોર લો કેમ બોલે? કાના ભાવ તો ડાન્સ કરશે. હા 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 કાના ઓળાની પ્રોસેસ ક્યાં પોગી ભાઈ? 50% ચડી ગયું છે બધું. એવું છે? ટમેટા નાખી થોડી વાર. અમારા સબસ્ક્રાઇબ મિત્રો બધા કોમેન્ટ મારશે કે ઓળો બનાવવાળા ભાઈ હરખા દેખાણ નહીં. અમે એકવાર મોઢું બતાવી દેતો મોઢું. જોઈ લીધું મિત્રો, દેખાડે નામ જોઈ લેવા બરોબર ને કાકા? જોઈ લો આ છે શખ્સ જે ઓળો બનાવી રહ્યો છે. હળદર આપણે એડ કરવાની છે ઓળામાં, બરોબર ને નિલેશભાઈ? તો જો કાકા નાખી રહ્યા છે. વાહ હળદર તો સારી કેમ કાકા? હળદર ખાવાથી શું થાય કાકા? હાડકા મજબૂત થાય. શરદી ન થાય. હા હા પીતવા થાય. પીતવા પીતવા એટલે જૂની કબજિયાત ને આવું છે. કહે ને હા હા હળદર ખાવાથી ન થાય એમ. છે. હું સંતોષભાઈ તમારું શું કેવું છે? હળદર ખાવાની છાતીમાં કફ ને ઉધરસ ન હોય ને, હા હા એ સારું થાય. તમારા આંખોમાં આહુડ આવી ગયા? તમને કોની યાદ આવી ગઈ? યાદ આવી ગઈ પણ શું કરું? ઓહો ઓળાની યાદ આવી ગઈ છે ને બનતા વાર લાગે. ઓહો એવું છે ને? ઓળાની યાદ છે ને, બીજી કઈ નથી ને? બીજું કઈ અને હવે ટમેટા નાખવાની, ટમેટા એડ કરવા પડશે. અને કોને છોટવા મળ્યું છે. જો તમે આમ ગ્રેવી જો આ રીતની કંઈક બની છે નિલેશભાઈ, આમ દેખાડો જરીક ગ્રેવી. જો મિત્રો આવી ગ્રેવી બની છે લીલી કાચ, અને ટમેટા એડ કરવામાં આવ્યા છે. એનું કારણ છે અમારે જો મિત્રો બધું છે ને મોળ કામ બધું છે ને મોટું મોટું હોય, કટિંગ કામ બધું મોટું હોય,
અને અમુક જગ્યાએ છે ને કટિંગ કામ ઝીણું હોય પણ આપણે મોટું રાખીએ એનું કારણ છે આપણે ખબર હોવી જોઈએ કે આપણે શું ખાઈએ છીએ બરોબર. ટમેટો ટમેટો જ દેખાવું જોઈએ, ડુંગળી દેખાવું જોઈએ અને બધું છે ને આદું જ દેખાવું. હવે મરચું એડ કરવાનું છે અને જો કાકા છોડી રહ્યા છે. કાકા કયું મરચું છે એ કહેજો દર્શક મિત્રોને. થોડુંક ગોંડલનું તીખું મીઠું છે, ગોંડલ પટ્ટો છે અને કાશ્મીરી છે. ઓકે. અને સરસ મજાનું છે ને, કહે છે કે બહુ તીખું નથી ખાવું એટલે આપણે આમાંથી 50% નાખશું. કશું વાંધો 50% નાખો સંતોષભાઈ ખાઈએ કે બસ બસ હાલો રેડી. મરચું એટલું તો ઘણું હે ભાઈ. તમે કહો એમ લાવો મરચું લાવો. નિલેશભાઈ રેડી છે ને માપે મરચું? જો મિત્રો આમ જો રંગ રૂપ બધું બદલી ગયું છે. મરચું છે ને કાશ્મીરી અને ગોંડલ પટ્ટો હોય ને મિત્રો, કાશ્મીરી અને ગોંડલ પટ્ટો તમે ખાઓ એટલે તમને ક્યારેય બીમારી ન થાય અને તમને એને મજા જ આવ્યા કરે. અને શાક છે ને આમ રૂપવાને સારું લાગે, તમને મજા જ આવ્યા કરે. અને મહેમાન આપણે ત્યાં આવે ને એટલે છે ને કાશ્મીરી વધારે દાબી દેવાનું એટલે એને મહેમાનને એમ થાય કે આ બહુ સારું ખાય છે. બરોબર ને બરોબર ને સંતોષભાઈ? બરાબર બરાબર. મિત્રો બિના જો આપણે શું કે ઓળો એડ કરવાનો. ઓળો સેજ નાખી દીધું છે આ પાણી. જો આ ભરથું એડ થઈ રહ્યું છે અને આપણે આમાં કઈ નાખવાનું નથી. નાખી જો કાકા. કાકા હાથ ધોયેલા ને? મિત્રો આમાં પૂછવું જરૂરી એમ છે, ખબર પડે આપણને. તાપ ને બહુ નાખવો. આમ જો ગ્રેવી વાળો ઓળો રાખવાનો છે એટલે હવે હલાવીને ઉતારી લ્યો. હલાવી નહીં તું હલાવવામાં કાસો છે, હલાવી રાખવાનું. હલાવવામાં તો સ્પીડ હોવી જોઈએ. તો હલાવતા હોય એટલે આમ લાગવું જોઈએ કે નહીં હલાવે. જોઈ શકો મિત્રો આમ જોવો ઓળો એક નંબર. હવે આપણે થંબનેલ માટે એક ફોટો લઈ લઈએ. બનાવી દો આપણે.